ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. જો મસ્ત તૈયાર થઈ ગયા છે, પેલા બાંગડીનું દર્શન કરી લે, પછી તારા પેલા ઘરનું કામ પણ બધું બાકી છે. આજે કચરો પોતોના ચાલો ફટાફટ આપણે ઘરનું કામ કરી લે, માતાજીનું દર્શન અને તમને ચાલો બહારનો વ્યૂ બતાવી દો. અને જો અમારા ગુલાબ તો કેવા મસ્ત થયા છે, ચાલો એ પહેલાં તમને બતાવી દો. ચાલો પહેલાં માતાજીના દર્શન કરીને પછી તમે ગુલાબ બતાવો, પછી બધું ઘરનું કામ સમેટી લે, પછી તમને મળીએ આપણે. આપણે જો અત્યારે ઢોકળા કરવાના છે, એટલે જો આપણે ઢોકળિયામાં આપણે લીંબુના 2 ફાડા નાખીને ગરમ પાણી મૂકી દીધું છે. ગરમ થઈ જાય જો આપણે આ ઇડલીની ડીશમાં આપણે તેલ ચોપડી દઈશું. પછી તેમાં આપણે જે બેટર આપણે મસ્ત આથો આવી ગયો છે આપણે ઢોકળાનો, તે આપણે એડ કરી દઈશું. જો મસ્ત આપણે ઢોકળા બનશે અને 2 પ્લેટ આપણી બની ગઈ છે. એ 2 પ્લેટ ઉતારીને એ ઢોકળાની 2 પ્લેટ ઉતારીને પછી આપણે ઈદડાની 2 પ્લેટ મૂકી દઈશું, એટલે ફટાફટ આપણા ઢોકળા બની જાય. જો આપણે 1 પ્લેટ મૂકી દઈએ, આ નાની પ્લેટ છે. પછી આપણે મોટી પ્લેટ પાછી મસ્ત તેલ ચોપડી નાખ્યું છે અને ઢોકળા પણ સરસ મજાના બનવાના છે અને સરસ મજાના બન્યા હતા. અને તમે પણ જો આવી રીતના ઢોકળા કરજો, બહુ સરસ મજાના બનશે. આથો તો બપોરે અમે આથો અચાનક પ્રોગ્રામ થયો એટલે બપોરે જ હું બધું દળાઈ આવી હતી. ચોખા, ચણાની દાળ અને મકાઈ 3 વસ્તુ દળાઈ આવી. પછી એમાં આપણે છાશ ખાટી નાખી હતી. તો પછી આથો 2-3 કલાકમાં આવે નહીં, એટલે આપણે તડકે મૂકીએ એટલે આથો આપણે જલ્દી આવી જાય. તમે પણ એવી રીતના કરજો, એટલે આપણે આથો સરસ મજાનો આવી જાય. અને જો પછી આપણે ઉપરથી આપણે ચટણી મસ્ત નાખી દઈશું, ખાંડેરી. કે ઢોકળા મારા દાદાને આવી રીતના બહુ જ ભાવે, ચટણી માથે વેરેલી હોય ને. આમ બધામાં તો નથી વેરી, 2 પ્લેટમાં જ વેરી હતી, કારણ કે દાદા માટે ઘાવણો કાઢવાનો હતો ઢોકળાનો, એટલા માટે. જો મસ્ત આપણે બની રહ્યું છે. અને આપણે અવાજ વોઇસ કરી રહ્યા છીએ, કારણ કે ત્યાં આપણે બહાર ગયા હતા ને વિડીયો મેં નહોતો ઉતાર્યો, એટલા માટે. જો આવી રીતના છે. અને મસ્ત ઢોકળા બન્યા હતા. આપણે તમને શોર્ટ મિની બ્લોગમાં તમને મોકલી પણ દીધા છે, તમે જોઈ લેજો. સરસ મજાના રૂ જેવા પોચા બન્યા હતા.
આપણે ઢોકળા જો કંઈક આવા બનાવતા સરસ મજાના રોજ પોચા બનાવતા. અમારે જો આ પહેલી બે પ્લેટ કાઢી હતી તે છે અને બહુ સરસ મજાના ઢોકળા બનાવતા. તમે પણ એકવાર બનાવજો. અને જો આપણે બીજો ઘાવણો ફાઇનલી બની ગયો છે એવું લાગે છે. જો મસ્ત આપણે ચટણીવાળા ચડી ગયા છે. અને જો આપણે ત્રીજો ઘાવણો કરવા આપણે હવે મૂકી દઈશું. અને જો મસ્ત આપણો બીજો ઘાવણો ચડી ગયો છે અને મસ્ત આપણા ઢોકળા બન્યા હતા. અને જો આ ઢોકળા બની ગયા. આ તો દાદા સાટુ બનાવ્યા હતા. દાદાને બહુ જ ભાવે ચટણીવાળા. દાદાને આપણે આ ઢોકળા આપ્યા હતા અને અમારે થોડાક વઘારવાના હતા, થોડાક વઘાર્યા. આગળ જોતા રહેજો. મસ્ત આપણે ઢોકળા કેવી રીતના વઘારીએ એ તમને બધી રેસીપી તમને બતાવીશ. મસ્ત આપણા ઢોકળા બન્યા હતા. અને જો કેટલા બધા બનાવ્યા હતા. મને પણ ઢોકળા બહુ જ ભાવે. ઢોકળા ખાવાનું તો મન અને સાદા વધુ ભાવે, કારણ કે વઘારેલા કરતાં. બહુ સરસ મજાના થયા હતા. પછી આપણે આ જો ત્રીજો ઘાવણો કરવા મૂકી દીધો ફાઇનલી ઢોકળાઓ. મસ્ત આથો સરસ આવ્યો હતો ને ઢોકળા સરસ મજાના બન્યા હતા. હવે જો આપણે ઢોકળા વઘારવાના છે એટલે આપણે જો તવીમાં તેલ મૂકી દીધું. જેટલું આપણે તેલ જોઈએ એટલું તેલ મૂકી દીધું કડાઈમાં. પછી જો ઢોકળાના મસ્ત આપણે થોડા નાના નાના બટકા કરી ઢેફલા પાડી લીધા. કારણ કે મારા પપ્પાને તેને ગળા આમ ઓલા ઢોકળા હોય મજા આવે ખાવાની. અને તેમાં જો આપણે રાઈ જીરુંનો મસ્ત તડકો કરી નાખ્યો હો. રાઈ જીરુંનો તડકો કરીને પછી ઘડીક વાર આપણે મસ્ત રાઈને બધું ફૂટી જાય. પછી આપણે તેમાં જે ખાંડનું પાણી હતું તે નાખવાનું હતું. અને જો પહેલાં લીમડો નાખી દીધો. પછી આપણે નાખવાનું હતું મરચી નાખી, કારણ કે થોડોક તીખો સ્વાદ આવે એટલા માટે. કેટલી 2-3 મરચી નાખી હતી. કારણ કે આપણો મસ્ત આપણા ઢોકળા પણ વઘારેલા સરસ મજાના બન્યા હતા. અને જો આપણે 4 જેટલી મરચી નાખી છે અને 6-7 પાંદડી આપણે લીમડો નાખ્યો હતો મસ્ત આપણે જો. અને આ નાખ્યો આપણે ખાંડનું પાણી. સરસ મજાનું આપણું ખાંડનું પાણી બને. અને જો ખાંડનું પાણી નાખે એટલે તેલમાં નાખીએ થોડુંક ઓલું ઉડે તો ખરા. એટલે પહેલાં જો એને જરીક વાર ઉકળવા દઈએ. પછી આપણે નાખવાનું છે જે આપણે ઢેફલા કર્યા છે ને ઢોકળાના તે. જો મસ્ત આપણે થોડુંક જે ખાંડ થોડીક ઓગળવાની બાકી રહી ગઈ તે, આમ તો દળેલી ખાંડ હતી પણ ગાંગડા થઈ ગયા છે, સેજ રહી ગયા હતા ને એ પણ જો ગળી ગયા છે એવું લાગે છે. ગળી જાય એટલે પછી આપણે જે ઢોકળાના ઢેફલા કર્યા હતા ને તે નાખી દઈશું. જો હવે આપણે ઢેફલા નાખી દઈશું. અને મસ્ત આપણા ઢોકળા બન્યા હતા. જો ઢેફલા નાખી દીધા ને પછી ઉપરથી આપણે ધાણા ભાજી વેરવી. મસ્ત આપણા ઢોકળાના વઘાર જો આમ ખમણ જેવું લાગે ને આમ ખાઈએ એટલે ઢોકળા જ લાગે પણ આમ જોવામાં ખમણ જેવું લાગે. પણ બહુ સરસ મજાના બન્યા હતા. અને આપણે ખમણની પણ એકવાર રેસીપી તમને બતાવીશું, કારણ કે ખમણની રેસીપી અમે કોઈ દિવસ બતાવી નથી. અને ઉપરથી આપણે સેવ મસ્ત નાખીને ખાઈ લીધું. અને પછી ઢોકળા ખાઈને આપણને કંઈક ઠંડુ ખાવાનું મન થયું હતું. હું ને મારા પપ્પા અને મમ્મી ને અમે ત્રણેય જતા રહ્યા છીએ અનમોલમાં નહીં પણ બાજુમાં કયું હતું બાપા સીતારામમાં ગોલા. સરસ મજાના ગોલા હતા.